નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર વાત કરીએ છીએ. હમણાં આપણે ચંદ્રગ્રહની વાત કરીએ છીએ. ચંદ્ર જન્મકુંડળીમાં નિર્બળ હોય તો આપણે કહ્યું કે નંગ પણ પહેરી શકાય છે. ચંદ્રનો નંગ મોતી આવે છે. મોતી સારું ગોળ હોય, વ્યવસ્થિત હોય અને એ ચાંદીમાં, ચંદ્રની ધાતુ ચાંદીની છે, તો ચાંદીમાં લોકેટ પણ પહેરી શકાય છે અને આંગળીમાં વીંટી પણ પહેરી શકાય છે. તો આ રીતે ચંદ્રનો નંગ પણ પહેરી શકાય છે અને આપણને એનો બેનિફિટ લાભ મળતો હોય છે. પરંતુ ક્યારે કે આપણી કુંડલી પ્રમાણે, આપણી કુંડલીનો બરાબર અભ્યાસ કર્યા પછી આપણને આ ચંદ્ર બેનિફિટ લાભ આપશે તો પછી પહેરવાની જરૂર છે. આંખ મીચીને ચંદ્ર બરાબર નથી, જ્યાં કોઈએ કહ્યું ને પહેરી દીધું, એમાં કંઈ લાભ થતો નથી. લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ કહી શકાય છે. કોઈ પણ ગ્રહ નિર્બળ હોય તો એવું નથી કે નંગ જ પહેરવાથી લાભ થાય છે. કેટલીક વખત પૂજન અર્ચન કરવાથી પણ આપણને એનો લાભ મળતો હોય છે. ગ્રહો કંઈ એવું નથી કે તમે બધા જ માણસો નંગ પહેરી શકે છે, કોઈ નથી પહેરતા. જો એની પૂજન અર્ચન જે શાસ્ત્રમાં નિયમો પ્રમાણે પૂજન અર્ચન કરવાનું હોય છે તો કરી શકાય છે. તો ચંદ્રને માટે મેં વાત કરી કે ચંદ્રનો મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ સોમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ શ્રી ચંદ્રાય નમઃ. સૂકો અને સરળ મંત્ર. બીજા બધા ઘણા મંત્રો છે, પરંતુ એમાં આપણે લાંબા મંત્રોમાં જો પડશું તો ભૂલ થવાની ચાન્સીસો રહેશે. એનાથી બેટર છે કે ખૂબ સરળ ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને સાથે ચંદ્રના દર્શન કરીએ. પૂનમ હોય, ચંદ્ર ખીલ્યા હોય તો દર્શન કરીએ. ગણપતિની ઉપાસના કરવાથી, ગણપતિ દાદાની ઉપાસના કરવાથી પણ ચંદ્રનું શુભ ફળ મળતું હોય છે. શિવની ઉપાસના કરવાથી પણ ચંદ્રનું શુભ ફળ મળતું હોય છે. જે લોકો નંગ નથી પહેરી શકતા એવી વ્યક્તિઓ ગ્રહના યંત્ર પણ પૂજાવિધિ કરીને પોતાની પાસે રાખી શકે છે અને રોજ એના દર્શન કરવાના હોય છે તો એનું પણ શુભ ફળ મળતું હોય છે. ગ્રહોના નિમિત્તે જે કંઈક દાન લખ્યા હોય છે શાસ્ત્રમાં, આપણે વાત કરી ચૂક્યા છે કે ચંદ્ર માટે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. તો આવું દાન ધર્મ કરવાથી પણ આપણને બેનિફિટ મળે છે, લાભ થતો હોય છે. ગ્રહોના નંગ પહેરવાથી જે લાભ થાય છે એ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. પહેરી શકશો, પહેરો, સારું છે, કારણ કે આપણે ત્યાં શાસ્ત્ર સંમત છે. આ ગ્રહોના નંગ પહેરે છે, લોકો પહેરે છે, લાભ મેળવે છે. અને બહુ મોંઘા નંગ પહેરી દઈશું તો વધુ લાભ મળશે. આપણે સારો પહેર્યો છે બહુ ઓછા કિંમતનો એટલે લાભ ઓછો મળે એવું કંઈ બનતું હોતું નથી. પૂજાવિધિ, યોગ્ય પૂજાવિધિ કર્યા પછી તમે એને પહેરો. ભાવથી પહેરજો. કે ભાવથી પહેરો છો એનું ફળ પણ મળવાનું છે, 100%ની વાત છે. બહુ મોંઘું નંગ લઈ લઈશું એટલે બહુ આપણે ફાવી ગયા એવું કંઈ બનતું હોતું નથી. અને પાછું મારે કહેવું જોઈએ કે આપણી જન્મકુંડલીના બરાબર અભ્યાસ કર્યા પછી જ નંગ ધારણ કરવું જોઈએ. યોગ્ય પૂજાવિધિ કર્યા પછી જ નંગ પહેરવું જોઈએ. દાન ધર્મ કરી શકાય છે કોઈ પણ ગ્રહના નિમિત્તે, પરંતુ કોઈ વાર કરવાનો આવે તો હું એને માટે થોડોક રેડ સિગ્નલ આપું છું કે તમારા માટે આ વાર કરવાનો શુભ છે કે નહીં એ પહેલાં જોજો, પછી તમે કોઈ વારના એટલે કે ઉપવાસ કરજો. તો આ બધી વાતો છે. કાલે નવા વિચારો સાથે, નવી વાતો સાથે આપણે મળીશું. જોડાયેલા રહેજો. આપ શેર પણ કરજો, લાઈક કરજો કે જેથી કરીને બીજા લોકોને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.